વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 3નું જે નવું પાઠ્યપુસ્તક છે ગણિત મેળો તેનું પ્રકરણ 3 બેવડી સદી વિશે જોઈશું। બેવડી સદી એટલે આપણને ખબર છે શું છે, તો કે 200 સુધીની સંખ્યાઓને આપણે ગણવાની છે। તો ચાલો સમજવાની શરૂઆત કરીએ। પ્રકરણ 3 બેવડી સદી। સંખ્યાઓની વાર્તા। હજારો વર્ષ પહેલા લોકો ગણતરી કરવાની શરૂઆત કરી હતી। તેઓ તેમની વસ્તુઓની નોંધ રાખવા માંગતા હતા, તેથી તેઓએ ગુફાઓની દિવાલો પર, વૃક્ષોની છાલો પર નિશાન બનાવ્યા। જુઓ, ગણતરીની શરૂઆત તો આજથી હજારો વર્ષ પહેલા થઈ ગઈ હતી। શા માટે? તો કે પોતાની વસ્તુઓ છે એની નોંધ રાખવાની એમને જરૂરિયાત ઊભી જણાઈ હતી। એટલે એ લોકો ક્યાં લખતા હતા? તો કે એ વખતે કહેવાય ને કે કાગળ નહોતા, તમે ને હું જેમ નોટમાં લખીએ છીએ એવી કોઈ સુવિધા જે તે સમયે હતી નહીં। તો લોકો ક્યાં લખતા? તો કે પેલા ગુફાઓમાં રહેતા હતા, તો ગુફાઓની દિવાલો પર લખતા હતા, અથવા તો વૃક્ષોની જે છાલ હોય ને એના ઉપર એ લોકો નિશાન બનાવતા હતા। સમય જતા તેઓએ 5, 10, 20 અને 60ના જૂથો બનાવીને વસ્તુઓની નોંધ રાખી હતી। જો 5-5ના જૂથ બનાવે, 10-10ના જૂથ પણ બનાવતા, 20-20ના જૂથ બનાવતા અને 60-60ના, આવી રીતે અલગ અલગ જૂથો બનાવીને વસ્તુઓની નોંધ રાખતા હતા। હજારો વર્ષ પહેલા પ્રાચીન ભારતીયોએ ગમે તેટલી મોટી સંખ્યા લખવાની પદ્ધતિ વિકસાવી હતી। તેમાં માત્ર 10 પ્રતીકો 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9નો ઉપયોગ કરવામાં આવ્યો હતો। જુઓ, ભારતમાં છે ને આપણે સંખ્યા લખવાની પદ્ધતિ બહુ જ જૂની છે। કહેવાય ને કે પ્રાચીન સમયમાં જે આપણા ભારતીયો હતા, ઋષિમુનિઓ હતા, એ લોકોએ શું કર્યું હતું? તો કે 10 પ્રતીક આપ્યા। પ્રતીક એટલે જે આપણે સંખ્યાઓ લખીએ છીએ ને 1, 2, 3, 4, 5, એ એક પ્રકારના પ્રતીક છે, સિમ્બલ્સ છે। તો આ 10 પ્રતીકનો ઉપયોગ કરીને બધી સંખ્યા બને છે 0 થી લઈને 9 સુધી। હવે તો 10 જો બનાવી હોય તો શું કરીશું? તો કે 1 લઈશું અને 0 એની બાજુમાં મૂકી દઈશું એટલે 10 થઈ જશે। પછી એકડાને 2 વખત લખીશું એટલે 11 બનશે। આવી રીતે તે માનવ ઇતિહાસની સૌથી બુદ્ધિશાળી અને સર્જનાત્મક શોધોમાંની એક હતી। અર્થાત આ જે 10 પ્રતીકો આપણે જે બનાવ્યા ને તે માનવ ઇતિહાસની સૌથી બુદ્ધિશાળી અને સૌથી સર્જનાત્મક, મતલબ આનાથી સારું સર્જન પહેલા થયું હતું નહીં। તેનાથી દૂરદર્શન અર્થાત ટીવી, કમ્પ્યુટર્સ, મોબાઈલ ફોન અને બીજી અનેક શોધો શક્ય બની। સંખ્યાઓ લખવાની આ પદ્ધતિ હવે વિશ્વના દરેક દેશ, દરેક જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે। જુઓ, આપણા બનાવેલા આ જે 10 પ્રતીકો છે આનો ઉપયોગ કરીને આજે આખા વિશ્વમાં બધું લખાય છે, આખા વિશ્વમાં બધું થાય છે। તમને કદાચ એમ થતું હશે કે હવે દૂરદર્શન, ટીવી, કોમ્પ્યુટર, મોબાઈલ, આમાં તો શું હોય? અરે ભાઈ, આની અંદર જે તમે વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ આ બધી વસ્તુઓ જે વાપરો છો ને એને એપ્લિકેશન કહેવાય છે। એ એપ્લિકેશન રન કરવા માટે એની પાછળ કોડિંગ થાય છે અને એ કોડિંગ 0 અને 1 સંખ્યાઓનું બનેલું હોય છે, જેને બાઇનરી સંખ્યા કહેવાય છે, એનું બનેલું હોય છે। તો એ ના હોય તો કહેવાય કે એ સંખ્યા ન હોત તો આપણા કમ્પ્યુટર, મોબાઈલ કે અન્ય કોઈ પણ વસ્તુ જે ઇલેક્ટ્રોનિક છે તે ચાલત નહીં। આ શોધનો એક ખૂબ મહત્વનો ભાગ 0 પ્રતીકનો પરિચય અને ઉપયોગ કશું જ નહીં એવો કરવાનો હતો। તે નંબર 0 છે જેણે અંકો લખવાની આ પદ્ધતિને ખરેખર કાર્યરત કરી। જો 0 એટલે શું? 0। હકીકતમાં કંઈ છે જ નહીં, પણ કાંઈ ન હોવા છતાં પણ એ બધી વસ્તુ છે। કારણ કે 0 ન હોત તો આપણે 10 લખી શકત નહીં, 100 લખી શકત નહીં, 20, 30, 40 લખી શકત નહીં। આગામી થોડા મહિનામાં આપણે શીખીશું કે માત્ર આ 10 પ્રતીકોનો ઉપયોગ કરીને સંખ્યા કેવી રીતે લખવી, પછી ભલે ને તે ગમે તેટલી મોટી કેમ ન હોય। હવે આ 10 પ્રતીકોનો જ ઉપયોગ કરીને આપણે સંખ્યાઓ લખવાની છે। મોટામાં મોટી સંખ્યા આપણે આનાથી લખી શકીશું। ચાલો આપણે કરીએ। ચિત્ર તરફ જુઓ। નીચેની દરેક વસ્તુઓની સંખ્યાનો અંદાજ કાઢો અને લખો। જુઓ, અહીંયા એક મેળાનું ચિત્ર આપ્યું છે, બજારનું ચિત્ર આપ્યું છે। અહીંયા આટલી વસ્તુઓ આપણને દેખાય છે। હવે આપણે દરેક વસ્તુઓની સંખ્યાનો અંદાજ કાઢવાનો છે, લખવાનો છે। નારંગી, તો કે નારંગી તો ગણી શકાય એટલી છે। ગણો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 10 ને 10, 20 ને 2, 22 એટલે થઈ ગઈ। અહીંયા 10 લખ્યું છે ને, પણ આ એકની અંદર 10 છે તો આપણે કેટલી છે? આ 10 અહીંયા છે, પછી આ 3 ને 3, 6, 7, 8, 9, 10 આ છે, 11, 12 તો અહીંયા 22 આવશે। કેટલી આવશે? અંદાજો કાઢ્યો છે આપણે, પણ અહીંયા આપણે લખી દઈશું 22 લખી દઈશું। આ તો ખાલી અંદાજો કાઢેલો છે તો આપણે અહીંયા લખીશું
22 બરાબર છે. બંગડીઓ, તો કે બંગડીઓ કેટલી છે જુઓ, તો કે બંગડીઓ તમે જોશો ને તો આ બધા 10 ના ઓલામાં જ છે. તો 10, 20, 30, 40, 50, 60, 70, 80 અને હાથમાં હશે 2 3, તો 80 ની આસપાસ 84, હાથમાં 4 છે તો આપણે કેટલી લખી દીધી 84. પછી છે લાડુ, તો કે લાડુ ક્યાં છે? જો આ દેખાય છે તમને, આ લાડુ છે. આ ચિત્રને તમે નજીકથી જોશો ને તો તમને વધારે સરળતાથી દેખાશે લાડુ. લાડુ કેટલા છે? તો કે અંદાજિત જો આ 10 છે, 20 છે, આ 30 છે, તો આપણે 30 મૂકી દીધા છે. પછી તો કે બરફી, બરફી 40, જો આ દેખાય છે તમને બરફી, તો એના ચાર લાઈનો દેખાય છે અને જો છૂટી જો કે અહીંયા બીજી 2 પડી છે તો અહીંયા 42 લખી શકીએ છીએ. પછી છે ચાંદલા, તો કે ચાંદલા કેટલા છે? ક્યાં છે? જો અહીંયા ચાંદલા દેખાય છે, તો ચાંદલાના એક પેકેટની અંદર 10 ચાંદલા આવે છે. તો 1 2 3 4 એટલે 10 20 30 40 50 60 ને 70, આવી રીતે કહેવાય કે 70 ચાંદલા છે. કેળા કેટલા છે? ચાલો ગણો જોઈ. જો એક લૂમની અંદર આપણે 10 માનીને ચાલીએ, 10 20 અને 30. જો કે આને ગણો તો વધારે, પણ આપણે અંદાજ લગાવવાનો કીધો છે ને લખવાનું કીધું છે, તો આપણે અંદાજિત લખી નાખીએ 30 કેળા છે. હવે શું કીધું છે? ચાલો આપણે રમીએ પાટિયા. બોર્ડ પર ખૂટતી સંખ્યાઓ લખો. જો હવે અહીંયા આની ઉપર જે કંઈ ખૂટતી સંખ્યાઓ છે ને એને આપણે લખવાનો પ્રયત્ન કરવાનો છે. ચાલો પ્રયત્ન કરીએ. જો 1 2 3, તો અહીંયા આવશે 4 5 6 7 8 9 10, પછી 11 12 13 14 15 16 17 18 ને 20, 21 22, આ 20 થઈ ગયા, 21 22 23 24 25 26 27 28 29 30. પછી અહીંયા શું આવશે? તો કે 31 32 33 34 35 36 37 38 39 ને 40. પછી અહીંયા 41 42 43 44 45 46 47 48 49 અને 50. આ રીતે આપણે આને લખીશું. પછી આગળ જોઈએ 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 ને 80 81 82 83 84 85 86 87 88 89 90. ઘણા વિદ્યાર્થી મિત્રોને 99 વાંચતા હોય ભાઈ, 99 નથી, આ કેટલા છે? તો કે 89 છે. કેટલા? 89 90 91 92 93 94 95 96 97 98 99 અને અહીંયા 100 પૂરા થશે. આ રીતે આપણે બોર્ડ ઉપર ખૂટતી સંખ્યાઓને લખી નાખી છે. ચાલો હવે આપણને અમુક પ્રશ્ન આપ્યા છે. સાપ સીડીની રમતના આધારે નીચેના પ્રશ્નના જવાબ આપો. જુઓ અહીંયા આપણને ખાલી જગ્યાઓ આપી છે. આ ખાલી જગ્યાઓ આપણે ભરીશું. જો તમે 13 ઉપર છો, ત્યાં સીડી નિસરણી છે, તો તમે કઈ સંખ્યા પર પહોંચશો? ચાલો પહોંચો. જો 13 ક્યાં છે? જો આ 13 છે. હવે અહીંયા હોય તો નિસરણી ક્યાં જાય છે? 50 ઉપર, તો આપણે 50 પર પહોંચીશું. ક્યાં પહોંચીશું? અહીંયા લખીએ 50. જો તમે 25 સંખ્યા ઉપરના સાપ ઉપર છો તો તમે કઈ સંખ્યા ઉપર પહોંચશો? ચાલો જોઈ લઈએ. 25 ક્યાં છે? જો અહીંયા સાપ છે, તો આ આપણને ક્યાં લઈ જશે? એની પૂંછડીએ લઈ જશે, એટલે આપણે ક્યાં પહોંચી જઈશું? તો કે 2 ઉપર પહોંચીશું. તો આપણે લખીશું 2. પછી તમે 96 ઉપર ઊભા છો, પાસા ઉપર કયો અંક મળે કે તેથી તમે સાપના મુખ પાસે જઈ શકો છો? ચલો 96 ઉપર છે, અહીંયા ઊભા છો. હવે સાપના મુખ ઉપર જવા માટે કયો અંક આવે? તો કે 1 2 અને 3. જો આપણા પાસા ઉપર 3 આવે તો આપણને સીધા 53 ઉપર લઈ જાય છે. તો આપણે લખીશું 3. સૌથી લાંબા સાપની પૂંછડી પર લખેલી સંખ્યા બતાવો. ચાલો સૌથી લાંબો સાપ કયો છે? મને તો આ જ છે, 53 જ લાગે છે. ચાલો જોઈ લઈએ. હા 53 છે. પછી તો કે હવે શું છે? ચાલો આપણે વિચારીએ. હું એક બોલતું માટલું છું, મને કોઈ પણ એક સંખ્યા કહો
અને હું તમને તેના પછીની સંખ્યા કહીશ. જો આ માટલું છે ને બોલતું છે. તમે જે સંખ્યા કહો ને, મેં 42 કહ્યું તો માટલાએ કેટલા કીધા? 43. મેં 63 કહ્યું તો માટલા એના પછીની સંખ્યા કીધી. શું થઈ જશે? 64. હવે અહીંયા શું થશે કે મેં 39 કહ્યું તો માટલાએ કેટલા કીધા? 40. મેં અહીંયા 89 કીધું તો માટલાએ કેટલા કે? 90. હવે જુઓ, આમાં તમારે આની પહેલાની સંખ્યા લખવાની છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ આપણને સમજવાની જરૂર છે કે આગળની અને પાછળની બંને સંખ્યાઓ આપણને આવડવી જોઈએ. મેં 99 કહ્યું તો માટલાએ 100 કીધા. પછી તો કે 63 કહ્યું તો માટલાએ કીધા 64. મેં 69 કહ્યું તો માટલાએ કેટલા કીધા હશે? 70. પછી હા, મેં 69 કહ્યું તો માટલાએ, જો અહીંયા તમે કોઈ પણ સંખ્યા લખી શકો. એવું જરૂરી નથી કે મેં 69 70 લખ્યા તો અહીંયા 71 ને 72 પણ લખી શકો છો. મતલબ બે વારાફરતી આવતી સંખ્યા, નાની સંખ્યા ઉપર, મોટી સંખ્યા નીચે, આ રીતે તમે લખી શકો છો. અહીંયા મેં 63 કહ્યું તો માટલાએ 64 કહ્યું. 100 એટલે શું? તો કે 100 એટલે જો આ 100 કોને કહેવાય? તો કે જો 10 20 30 40 50 60 70 80 90. આ 90 થઈ ગયા. હવે આ 9 છે. 9 છે કે 10 છે? 3 3 6 3 9. આ 9 છે. માં એક લાકડી આપણે મૂકી દઈએ ને એટલે જુઓ, આ 10ની આખી એક આવી રીતે બંડલ બની જશે. બરાબર છે? એક કહેવાય ને ગાંસડી બની ગઈ કે નહીં? 10નું જૂથ બની ગયું. હવે આ 10 લાકડીઓનું જે જૂથ બન્યું છે, તો કેટલા જૂથ થયા? તો કે આ 9 જૂથ તો હતા, એક જૂથ વધારાનું ઉમેરાઈ ગયું. તો કેટલા જૂથ થઈ ગયા? તો કે 10 જૂથ થઈ ગયા. આવા 10 જૂથ થાય એટલે એને શું કહેવાય છે? તો કે એને 100 કહેવાય છે. 10 લાકડીઓના એક એવા 10 જૂથની 100 લાકડીઓ થાય છે. મતલબ કહેવાય કે 10 જૂથની લાકડીઓ કેટલી થાય છે? તો કે કુલ જે છે તે 100 લાકડીઓ થાય છે. પછી જુઓ, ચાંદલા આપણને આપ્યા છે. ચાંદલા તમે ધ્યાનથી જોશો ને, જો 10 આની અંદર છે, 10 20 30 40 50 60 70 80 90 અને 100. મતલબ જો આનો અર્થ સમજવાનો શું છે ખબર છે? આપણે બધાની અંદર 10 ઉમેરતા ગયા છીએ. ખાસ વિદ્યાર્થી મિત્રો સમજવાની જરૂર છે. હા, ચાલો સમજો જરા. જો સમજાશે ને તો જ કામનું. જો આ 10 છે, આ બીજા 10 એટલે 20, ત્રીજા 10 એટલે 30, ચોથા 10 એટલે 40, પાંચમા 10 એટલે 50, છઠ્ઠા 10 એટલે 60, સાતમી વખત 10 એટલે 70, આઠમી વખત 10 એટલે 80, નવમી વખત 10 એટલે 90 અને 10મી વખત 10 એટલે કેટલા થઈ જશે? 100 થઈ જાય છે. એટલે શું કીધું છે? 10 ચાંદલાના 10 પેકેટને 100 બનાવે છે. વાહ, તેને સદી ફટકારી. જો આ છોકરાએ 100 રન માર્યા છે એટલે સદી ફટકારી કહેવાય. તમને ખબર છે, IPL આપણે જોતા હોઈએ, ક્રિકેટ જોતા હોઈએ તો સદી એટલે શું થાય? બરાબર છે, 100 રન થાય છે. હવે જુઓ, આ મણકાની સંખ્યા પણ 100 છે. કઈ રીતે ખબર પડે? જુઓ, આ 10 મણકા છે, આ બીજા 10 એટલે 20, આ ત્રીજી વખત 10 એટલે 30, આ ચોથી વખત 10 એટલે 40, પાંચમી વખત 10 એટલે 50, છઠ્ઠી વખત 10 એટલે 60, સાતમી વખત 10 એટલે 70, આઠમી વખત 10 એટલે 80, નવમી વખત 10 એટલે 90 અને 10મી વખત 10 એટલે શું થઈ જશે? 100 થઈ જાય છે. ચાલો આપણે કરીએ. એક ખાલી જગ્યા ભરો. જુઓ, અહીંયા ખાલી જગ્યા આપણને આપી છે, આપણે ભરવાની છે. ચાલો પહેલા તો 100 બનાવવાના છે. તો કે જુઓ, આ 70 છે, 7 છે. જુઓ, આ 10 છે, આ બીજી વખત 10 એટલે 20, ત્રીજી વખત 10 એટલે 30, ચોથી વખત 10 એટલે 40, 50 60 અને 70. આ કેટલા થઈ ગયા? તો કે આ 70 થઈ ગયા. આ કેટલા છે? તો કે પહેલી વખત 10, બીજી વખત 10 અને ત્રીજી વખત 10 એટલે કેટલા થયા? 30. જો થઈ ગયા. તો કે 70 અને 30 મળીને શું બનાવે છે? આ બંનેનો તમે સરવાળો કરશો તો જો કુલ 10 થઈ જશે. આ થઈ ગયા 7 વખત ને આ 3 વખત એટલે 10 વખત મળે. 10ની ગાંસડીઓ તો કેટલા થાય છે? તો કે 100 બનાવે છે. અહીંયા કેટલી છે? તો કે જો અહીંયા કેટલી છે? તો કે 1 2 3 4 5 6 7 ને 8. તો અહીંયા લખીશું 8 એટલે 80 અને જો આ 2 છે તો 20 થઈ જશે. 20ના 10ના 2 જૂથ છે તો 20. તો 80 અને 20 મળીને 100 બનાવે છે. હવે અહીંયા કેટલા છે? તો કે આ 5 છે એટલે 50, અહીંયા પણ 5 છે એટલે 50. તો 50 અને 50 મળીને 100 બનાવે છે. ભોલુએ પહેલા 65 અને પછી 35નો કૂદકો લગાવીને 100 બનાવ્યા. જુઓ, પહેલા ભોલુએ કૂદકો કેટલો માર્યો? તો કે 65નો. અહીંયા જુઓ કેમ 65 થયા? તો કે સાહેબ આ તો અઘરું કામ છે. જો આ 10, અહીંયા થશે 20, અહીંયા થશે 30, અહીંયા થશે 40, અહીંયા થશે 50, અહીંયા થશે 60. હવે જો 61 62 63 64 65, અહીંયા 65 થઈ જાય છે. જોયું? તો આ 65, પેલો 65નો કૂદકો માર્યો. બીજો કેટલાનો માર્યો? તો કે 35નો. તો કે બંને થઈને કેટલા થયા? તો કે 65 વત્તા 35 કરો ને એટલે 100નો કૂદકો થઈ જાય. 5 વત્તા 5
10 તો 0 અહીંયા વધી પડી 1, 6 ને 1 7, 8, 9 અને 10 તો આ થઈ ગયા 100. આ રીતે હવે જુઓ આ સંખ્યા રેખા કહેવાય. શું કહેવાય? સંખ્યા રેખા. તો સંખ્યા ઉપર જુઓ પહેલો 65માં મતલબ 65 ક્યાં આવે તો કે 60 અને 70 ની વચ્ચે આવે છે. તો અહીંયા પહેલો કૂદકો માર્યો, બીજો કૂદકો એને અહીંયા માર્યો 35નો, એટલે કહેવાય કે એને 100 સુધી પહોંચી ગયો. નીચે આપેલી સંખ્યા રેખા પર જુદા જુદા કૂદકા વડે 100 બનાવો. ચાલો જુઓ આના જવાબ તમે અલગથી પણ તમારી રીતે લખી શકો. ચલો પહેલો કૂદકો મેં માર્યો 40નો, બરાબર છે. બીજો કૂદકો મેં માર્યો 60નો, તો 40 અને 60 કેટલા થયા? 100 થઈ જાય છે. હા થઈ જાય છે, બરાબર છે. જુઓ તમે વધારે પણ આમાં બનાવી શકો છો, એવું નથી. 40 ને 60, 20 ને 80 પણ તમારે અલગ અલગ રીતે તમે બનાવી શકો છો, પણ આપણને એક જ સંખ્યા રેખા પાઠ્યપુસ્તકમાં આપી છે તો મેં અહીંયા એક જ તમને સમજાવીને આપેલ છે. 2. 100 ને જુદી જુદી રીતે બનાવવા માટે દિવાસળીના જૂથ અને મણકાની માળાનો ઉપયોગ કરો. નીચેનું કોષ્ટક ભરો. જુઓ 100 ને અલગ અલગ રીતે કઈ રીતે તો કે 60 અને 40 કેટલા થાય તો કે જો જ્યાં ન ખબર પડે ને તો એક વસ્તુ વિદ્યાર્થી મિત્ર યાદ રાખજો, સરવાળા કરી લેવા. સરવાળા તો આપણા ઘરના જ છે ને, એના માટે કોઈનાથી ડરવાની જરૂર છે નહીં. તો કે 60 અને 40 લખ્યા. ચાલો લખી જ લઈએ એટલે ખબર પડી જાય આપણને. 60 વત્તા 40 તો 0 વત્તા 0 0, 6 અને 4 કેટલા થયા તો કે 10 એટલે 100 થઈ ગયા. તો અહીંયા જવાબ શું આવશે? 100 આવી ગયો. ચાલો હવે બીજું શું છે આપણને? જો હવે આપણને શું કીધું છે કે 45 અને ખાલી જગ્યા મળીને 100 બનાવે. તો એક વસ્તુ યાદ રાખજો, 100 ની અંદરથી 45 ને બાદ કરી દો. બરાબર છે. 100 ની અંદરથી 45 ને બાદ કરો. જો શૂન્યમાંથી 5 જાય ન જાય તો એ અહીંથી ઉછીનું લેશે, પણ આની પાસે કંઈ છે નહીં તો આ થઈ ગયું 0. હવે અહીંયા કેટલા થઈ ગયા? જો અહીંથી ઉછીના લીધા, એને આને ઉછીના આપ્યા તો અહીંયા કેટલા થઈ ગયા? 10 થઈ ગયા. હવે આ 10માંથી પણ આપણે એક ઉછીનો આને આપીશું તો આ થઈ ગયા 9 અને અહીંયા થઈ ગયા 10. તો 10માંથી 5 ગયા તો વધ્યા 5. પછી અહીંયા છે 9 છે તો 9માંથી 4 જાય તો પણ વધ્યા, આપણે ગુજરાતીમાં લખવાનું છે નહીં, 5. એટલે કેટલા વધે છે? આ તો 0 છે તો 0 નો 0 એટલે અહીંયા જવાબ આવશે 55. હવે જો ખાલી જગ્યા અને 25 મળીને 100 બનાવે. મતલબ એમ કે છે કે જો આ ખાલી જગ્યા વત્તા 25 બરાબર 100 થાય. તો આ 25 ને જો 100 માંથી બાદ કરી દઈએ, ચાલો બાદ કરીએ 25 ને, તો આપણને જવાબ મળી જાય છે. ચાલો જુઓ અહીંયાથી આપણે શું કરવું પડશે? વધી કહેવાય ને ઉછીના લેવા પડશે ને. તો અહીંયા થઈ ગયું 0, આ થઈ ગયા 10, અહીંથી ઉછીના લીધા એટલે આ થઈ ગયા 9 અને અહીંયા થઈ ગયા 10. 10માંથી 5 જાય તો 5, 9માંથી 2 જાય તો 7. 0 ની નીચે તો કંઈ છે નહીં તો અહીંયા 0 મૂકી દો. 0માંથી 0 જાય તો 0. તો અહીંયા જવાબ આવશે 75. હવે આપણે જોઈએ અહીંયા ખાલી જગ્યા અને 85 મળીને 100 બનાવે છે. મતલબ ખાલી જગ્યા વત્તા 85 બરાબર 100. બરાબર છે. મતલબ 100 ની અંદરથી 85 ને શું કરીશું? આપણે 85 ની બાદબાકી કરી દઈશું તો જવાબ આપણો આવશે 15. જો અહીંયા તમારે જે વધી તો શું કહેવાય, આપણે ઉછીના લેવાના હોય તો ઉછીના લઈ લેજો, એમનેમ કામ કરતા નહીં. તો જવાબ આવશે 15. હવે જુઓ આ સમજવાની ખાસ જરૂર છે. અહીંયા શું આપ્યું? ખાલી જગ્યા અને ખાલી જગ્યા મળીને 100 બનાવે છે. મારું તો એવું માનવું છે, શું લખી નખાય ખબર છે? 99 વત્તા 1 કેટલા થાય? 100. ચાલે? હા ચાલે. પછી તો કે 98 અને 2 100 થઈ જાય. હા થઈ જાય. જો આમાં એક એક ઘટાડતો જવાનો ને આમાં એક એક વધારતો જવાનો, એ રીતે તમે કરશો ને તો આપણું કામ થઈ જશે. હવે જો અહીંયા 99 છે તો 98 થયા, 97 કરી નાખો, અહીંયા 3 કરી નાખો. આ રીતે કરો ને તો પણ ચાલે છે, પણ આપણે એક વ્યવસ્થિત નંબર લખવાની જરૂર છે. તો આપણે શું લખ્યું અહીંયા? 80 અને 20 કેટલા થશે? 100 થશે. પછી અહીંયા 90 અને 10 કેટલા છે? 100 થાય છે. આ રીતે પણ આપણે આને લખી શકીએ છીએ. ચાલો હવે જોઈએ 3. ફૂલોની પાંખડીઓની અંદરની ખાલી જગ્યાઓમાં સંખ્યાઓ લખો જેથી દરેક પાંખડી પરની સંખ્યાનો સરવાળો 100 થઈ જાય. મતલબ જુઓ હવે 100 ની અંદરથી છે ને તમે એક વસ્તુ યાદ રાખજો, 30 ને બાદ કરી દો તો 100 માંથી 30 જાય તો શું વધે? તો કે 70. પછી 100 માંથી 37 જશે તો વધશે 63. એટલે 37 વત્તા 63 શું થાય? 100 થાય છે. પછી અહીંયા આવશે 19 વત્તા 81, 100 થઈ જશે. મતલબ જો 100 ની અંદરથી જે એક સંખ્યા આપી છે ને એની તમે બાદબાકી કરી નાખો ને એટલે તમને આ ખાલી જગ્યાવાળી સંખ્યા મળી જાય છે. પછી 100 ઓછા 25 કરશો તો અહીંયા આવશે 75. એટલે 75 વત્તા 25 શું જવાબ આવશે? 100. પછી છે 60 વત્તા ખાલી જગ્યા 100, તો 100 માંથી 60 ને બાદ કરો તો જવાબ શું આવશે? 40 આવશે. આ રીતે આપણે ગણવાનું થાય છે. હવે અહીંયા આપણને જો ખાલી જગ્યાઓ બધી ખાલી આપી છે તો આપણે આપણી રીતે કંઈ પણ ભરી શકીએ. જુઓ મેં તમને પહેલા પણ કીધું હતું શું કે તમારે જ્યારે એવું હોય ને તો આવું લખી દેવાનું 99 વત્તા 1 100
બરાબર છે. પછી તો કે 98 વત્તા 2 કેટલા થઈ ગયા? 100. પછી છે તો કે 97 વત્તા 3 કેટલા થઈ જશે? 100. જો અહીંયા છે ને એક એક સંખ્યા ઓછી કરતા જઈએ છીએ, અહીંયા એક એક સંખ્યા શું કરીએ છીએ? વધારતા જઈએ છીએ. 1 2 3 એમ થાય છે ને. તો અહીંયા હવે શું આવશે? 96 વત્તા 4 પછી 95 વત્તા 5. આ રીતે તમે લખી શકો છો. બરાબર છે. આ સૌથી સરળ રીત મેં તમને કીધી. જો આ રીતે તમે લખો ને તો પછી ભૂલ થવાની કોઈ શક્યતા ન રહે. અને શિક્ષકને તો શું જોઈએ છે કે જવાબ 100 આવવો જોઈએ. ચાલો હવે જોઈએ. 8 વત્તા 92, 7 વત્તા 93, 6 વત્તા 94, 5 વત્તા 95. જો અહીંયા શૂન્ય છે ને તો 100 વત્તા શૂન્ય જ કરવા પડશે. તો અહીંયા ફરજિયાત શું આવશે? તો કે 100 જ આવે તો જ આપણે કામનો છે. જુઓ અહીંયા જો તમે 5 6 7 8 સંખ્યા વધતી જાય છે. પછી જો આ ઘટતી જશે 95 94 93 92 ઘટતી જાય છે ને. જે એક વધારતી જવાની ને એક બાજુની સંખ્યા ઘટતી જવાની. તો 100 જવાબ આપણો આવી જાય છે. ચાલો હવે જોઈએ. ચાલો આપણે વિચારીએ 100 કેવી રીતે થાય. દિવાસળીની આખી પેટી ખોલો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. પેટીમાં દિવાસળીની સંખ્યાનો અંદાજ કાઢો. જુઓ પેટીમાં દિવાસળીની સંખ્યા મને લાગે છે કદાચ 40 હોય, વધારે ઓછી પણ હોઈ શકે છે. પછી તો કે પેટીમાં દિવાસળીની સંખ્યા ગણો. ગણી તો કેટલા આવ્યા? તો કે 42 આવે છે. પછી તમારો અંદાજ કેટલો નજીક હતો? તો કે બહુ નજીક હતો. બરાબર છે. 40 કરતાં 2 જ વધારે આવી. 100 સળીઓ ભેગી કરવી હોય તો દિવાસળીની કેટલી પેટી થાય? જુઓ એક પેટીમાં કેટલી દીગડી? 42. હવે એમાં બીજી 42 નાખીએ તો કેટલી થાય? 42 ને 42 થશે 84. 2 વત્તા 2 4 ને 4 વત્તા 4 8. હજી આમાં ત્રીજી પેટી જો આખી પેટી લે અડધી પેટી તો કોઈ આપે નહીં દુકાનદાર આપણને. તો વધી 42 નાખો એટલે કેટલી પેટી થઈ? તો કે 1 2 અને 3 પેટી થઈ છે. તો અહીંયા લખી દઈશું 3 પેટીની જરૂર પડે છે. તો આપણે 100 કરતાં ઉપર દિવાસળી થઈ જાય છે. પછી તો કે 2 રાજમા અને ચણા જેવી કોઈ પણ બરછટ બીજથી તમારી મુઠ્ઠી ભરો અને નીચેના પ્રશ્નના જવાબ આપો. જો રાજમા અથવા તો ચણા બરછટ બીજ હોય ને, જે ખરબચડા બીજ હોય ને, એનીથી તમે મુઠ્ઠી ભરો અને જવાબ આપવાનો છે. તમારા હાથમાં કેટલા બીજ છે તેનો અંદાજ લગાવો. જો મુઠ્ઠી વારી તો મને ખબર નથી કેટલા. આ જો ચણા નાના હોય મોટા હોય એના પર પણ આધાર રાખે છે. તમારો હાથ નાનો હોય મોટો હોય એના પર પણ આધાર રાખે છે. તો આ તમારે જાતે કરવાનું રહેશે. પછી શું આ 100 છે? જો તો આ 100 છે. હા, 10 ના 10 જૂથ એટલે 100 નું એક જૂથ. જો 10 ના 1 2 3 4 5 6 7 8 9 10. આ 10 ના કેટલા જૂથ થઈ ગયા? તો કે 10 ના 10 જૂથ છે એટલે 100 નું એક જૂથ બને છે. જુઓ આ 100 નું એક જૂથ બની ગયું. હવે એક લાકડી મૂકીએ તો 100 અને 1 એને શું કહેવાય? 101. આ રીતે લખાય છે. પછી જુઓ અહીંયા કેટલા છે? 100 છે અને 2. તો 100 અને 2 102 બનાવે છે. અને 102 ને આપણે આવી રીતે લખીએ છીએ. હકીકતમાં કરે છે શું? ધ્યાનથી સમજો. જુઓ 100 વત્તા 1 લાકડી તો 0 વત્તા 1 1 0 તો 0 1 નો 1 101 થઈ ગયા ને. તો જો આ 101 બને છે. બરાબર છે. અહીંયા એ જ વસ્તુ છે. 100 વત્તા 2 તો શું બનશે? 0 વત્તા 2 2 0 અને 1 102. અહીંયા શું છે? 100 વત્તા 3 તો આ કેટલા થશે? 103. આ રીતે આગળ વધવાનું છે. તો અહીંયા શું છે? 100 અને 3 103 બનાવે છે. તો આ રીતે લખવાનું. હવે આપણે આને લખીએ. શું છે? જો 120 છે તો પછી શું આવશે? એની પહેલાનો સંખ્યા કઈ આવે? તો કે 120 પહેલા આવે 119, પછી 120, પછી 121, 122, 123 અને 124. આ રીતે સંખ્યા. જો એક તો બધામાં સેમ જ છે. હવે જો તમે એકને ભૂલી જાઓ તો 21 22 23 24 એમ જ થાય. જો એટલે એ રીતે પણ યાદ રાખી શકાય છે. હવે જો આપણને શું કીધું છે? 100 વત્તા 4 તો 104 બનાવે છે. એને સંખ્યામાં આ રીતે લખાય છે 104. પછી અહીંયા છે 100 અને 5 તો 105 બનાવે છે. અહીંયા આપણે લખીશું 105. પછી 100 અને 6 106 બનાવે છે. તો એને આપણે આ રીતે લખીશું સંખ્યામાં 106. પછી છે 100 અને 7 તો કે એ શું બનાવે છે? 100 અને 7 107 બનાવે છે. તો એને લખીશું 107. પછી 100 અને 8 108 બનાવે છે. એને લખીશું 108. હવે આપણે આ બાજુમાં જોઈ લઈએ. 114 તો પછી જો એકને ભૂલી જાઓ તો 14 પછી 15 ને આગળ એકડો મૂકી દો એટલે 115. 16 ની આગળ એકડો મૂકો એટલે 116. 17 ની આગળ એકડો મૂકો એટલે 117. 18 ની આગળ એકડો મૂકો એટલે 118. આ રીતે આપણે આને લખવાનું થશે.
હવે જુઓ 100 અને આ 9 છૂટી લાકડી છે તો 100 અને 9 છૂટી લાકડી કેટલા થાય છે તો કે 109 બનાવે છે એને લખીશું 109 100 અને 10 110 બનાવે છે તો આ 110 થઈ ગયા હવે જુઓ આ લખીએ આપણે 100 પછી તો કે 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 આ રીતે આ બને છે હવે જોઈએ ચાલો આપણે કરીએ ચાલો દિવાસળીઓના જૂથ અને છૂટી સળીઓનો ઉપયોગ કરીને 100 થી મોટી સંખ્યાઓ બનાવીએ નીચે આપેલા કોષ્ટકમાં સળીઓના જૂથ અને છૂટી સળીઓની ગણતરી કરી તેને અનુરૂપ સંખ્યાઓ લખો ચાલો જુઓ અહીંયા શું આપ્યું છે તો કે જો 100 નું કેટલા બંડલ છે તો કે 1 છે 100 નું જૂથ 1 છે 10 ના કેટલા છે તો કે 1 અને 2 તો કે જો 10 ના જૂથમાં 2 લખ્યા પછી 1 ના 1 કેટલી સળીઓ છે તો કે 1 2 અને 3 તો અહીંયા 3 લખ્યા પછી એને કઈ રીતે લખ્યું તો કે 123 હવે જુઓ અહીંયા 100 નું કેટલા જૂથ છે તો કે 100 નું એક જ જૂથ છે તો અહીંયા લખીશું 1 10 ના કેટલા જૂથ છે તો કે 1 2 અને 3 તો અહીંયા લખીશું 3 હવે એકલ લાકડી કેટલી છે તો કે 1 ના કેટલા જૂથ છે 1 2 અને 3 તો અહીંયા લખીશું 3 અને આપણી સંખ્યા બનશે 133 હવે અહીંયા જો 100 ના કેટલા જૂથ છે ચાલો આપણે લઈ લઈએ 100 ના કેટલા જૂથ છે 1 તો અહીંયા લખો 1 10 ના કેટલા જૂથ છે તો કે 1 2 અને 3 તો અહીંયા લખો 3 પછી છૂટી લાકડીઓ કેટલી છે તો કે 1 2 3 4 ને 5 તો અહીંયા લખીશું 5 એટલે આ જે સંખ્યા બનશે આપણી 135 પછી અહીંયા જો 100 ના કેટલા જૂથ છે તો કે 1 તો એને લખો અહીંયા 1 પછી 10 ના કેટલા જૂથ છે તો કે 1 2 અને 3 તો અહીંયા લખીશું 3 1 નું કેટલું છે તો કે 1 તો અહીંયા લખીશું 131 સંખ્યા બને છે 100 ના કેટલા જૂથ છે 1 10 ના કેટલા જૂથ છે 4 તો અહીંયા લખીશું 4 બે છૂટી લાકડીઓ કેટલી છે તો કે 2 છે તો એને લખીશું 2 આ થશે 142 પછી 100 ના કેટલા જૂથ છે તો કે 1 છે તો 1 લખીશું હવે જુઓ અહીંયા 10 નું એક પણ જૂથ નથી તો આપણે અહીંયા શૂન્ય કરી દઈશું 4 લાકડીઓ છૂટી લાકડીઓ કેટલી છે તો કે 4 છે તો કે 1 2 3 અને 4 તો અહીંયા મૂકી દઈશું 4 એટલે આ રીતે આપણી સંખ્યા થશે 104 હવે જુઓ 100 ના કેટલા જૂથ છે 1 લખો 1 છૂટી 10 ના કેટલા જૂથ છે તો કે 1 2 3 4 ને 5 તો અહીંયા લખો 5 હવે છૂટી લાકડીઓ કેટલી છે તો કે 1 પણ નથી તો અહીંયા લખો 0 એટલે આ થઈ જશે 150 હવે જુઓ 100 ના કેટલા જૂથ છે 1 10 ના 2 જૂથ છે પછી મતલબ કહેવાય કે છૂટી લાકડીઓ કેટલી છે તો કે 1 પણ નથી તો એને કરી નાખો 0 તમારી નોટબુકમાં આ કોષ્ટકને 150 સુધી લંબાવો શું તમે બધી સંખ્યાઓમાં કંઈક સમાનતાનું અવલોકન કરો છો હા શું અવલોકન છે ભાઈ કે બધામાં એક જે છે ને જો આ એક સમાન છે દેખાય તમને બધાયના જો એક જો બધાયમાં સમાન આવે છે ને તો એક શું આવશે બધાયમાં સમાન આવશે બરાબર છે પછી હવે જોઈએ નીચે આપેલી સંખ્યાઓને યોગ્ય જૂથ અને છૂટક સળીઓ સાથે જોડો ચાલો જો હવે આને જોડવાનું તો કે 101 મતલબ એક છૂટક હશે જો એક છે છૂટક તો આની સાથે જોડી દો હવે 116 એટલે 6 છૂટક હશે તો 6 છૂટક તો જો 1 2 3 4 5 ને 6 તો કે આ થઈ ગયું તો આની સાથે જોડી દો પછી 110 મતલબ છૂટક એક પણ સળી હશે નહીં તો જો અહીંયા નથી અહીંયા પણ આ તો 100 થઈ જશે આ જો એક આ 100 છે અને બીજા 10 એટલે 110 થશે તો આને આની સાથે જોડીશું પછી 100 તો કે જો આ એક જ છે 100 અહીંયા પછી વધ્યું કયું તો કે આ 140 તો કે અહીંયા થઈ ગયું છે હવે જોઈએ અરે બોલતું માટલું પાછું આવ્યું તમે જે પણ કહેશો તેના કરતા તે એક વધુ કહેશે મતલબ બોલતા માટલાને આપણે જે પણ સંખ્યા કહીશું ને એના કરતા એક વધારે સંખ્યા કહેશે અહીંયા શું છે 127 તો એને એના પછીનું કીધું 128 તો 109 તો પછી શું આવશે 110 આવશે 9 પછી આમે 10 આવે ને એમ 134 તો 34 પછી શું આવે 35 તો કે 135 105 તો 5 પછી શું આવશે 6 106 પછી 150 તો આમ આટલું બોલે છે તો સંખ્યા કઈ હશે તો કે એના કરતા એક ઓછી સંખ્યા તો 149 અને માટલું કહેશે 150 પછી છે 100 તો 100 ની માટલું શું કહે છે 100 પછીની સંખ્યા કઈ છે 100 પછી તો કે આવશે 101 નીચે આપેલી સંખ્યા રેખા પર ખાલી જગ્યા પૂરો જો હવે ખાલી જગ્યા જો હવે એક વસ્તુ ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજવાની જરૂર છે જો આપણને આ નથી સમજાતું ને તો આગળ વધુ અઘરું થઈ જશે કેમ જો અહીંથી અહીંયા તમે જાશો ને તો +10 થાય છે કેટલા થાય છે
પછી અહીંથી અહીંયા જશો ને તો પણ કેટલા થાય છે +10. હવે અહીંથી અહીંયા જવામાં શું કરવું પડે +10 કરવા પડે ને તો 120 માં 10 ઉમેરો તો કેટલા થાય 130. હવે 130 ની અંદર આપણે શું કરીશું +10 કરીશું તો શું થશે 140. 140 માં પણ +10 કરીશું તો શું થઈ જશે 150. આ રીતે કરી શકાય છે. હવે શું કીધું છે નીચે આપેલી સંખ્યા રેખા પર નીચેની સંખ્યાઓ બતાવો. જો આ સંખ્યા રેખા પર આપણે 1 2 3 4 અલગ અલગ 4 સંખ્યાઓ આપણે બતાવવાની છે. 125 ઉપર એક તીર બનાવો. જો એમને બનાવી દીધું છે 125 ઉપર એક તીર. તો કે અહીંયા કેમ આવ્યું તો કે 125 જે છે એ કોની વચ્ચે આવે 120 અને 130. જો આમ પણ ના ખબર પડે ને તો યાદ કઈ રીતે રાખવાનું ખબર છે? હવે ભૂલી જાઓ. ચાલો આ ભૂલી ગયા, આ ભૂલી ગયા, આ ભૂલી ગયા. તો શું વધ્યું 20 ને 30. તો કે આપણને ખબર છે 25 ક્યાં આવે તો કે 20 અને 30 ની વચ્ચે આવે છે. તો અહીંયા મૂકી દો. હવે પછી હટાવી દો અને આગળ એકડો મૂકી દો એટલે 125 થઈ ગયા ને. આ રીતે કરી શકાય છે. બીજું 112 ઉપર વૃક્ષ બનાવો. તો કે જો આ 110 છે પછી એના પછી થોડેક દૂર 111 હશે અને 112 હશે અહીંયા. આ ખોટું બની ગયું છે. અહીંયા આવશે નહીં. 112 ક્યાં આવશે 112 અહીંયા આવે. અહીંયા બને. ક્યાં બને અહીંયા એક સરસ મજાનું નાનું એવું હું વૃક્ષ તમને બનાવી દઉં છું. આ 112 અહીંયા બને છે. બરાબર છે. આ ખોટું છે. પછી શું છે તો કે 149. તો કે 150 થી એક અંક પહેલા આ ફૂલ બનાવી દીધું આપણે. આ થઈ ગયા 149. પછી 137 પર ચોકડી બનાવો. તો કે જો 140 અને 130 વચ્ચે 137 આવશે. અહીંયા ક્યાંક બનાવી દઈએ. બનાવી દીધી આપણે ચોકડી. આ રીતે આપણે બનાવવાનું થાય છે. ચાલો આપણે રમીએ. જુઓ હવે એક સરસ મજાની રમત છે. તમારા જે વર્ગ શિક્ષક છે એ તમને આ રમત રમાડશે. શું છે તાળી, ચપટી અને ટપલી. મતલબ આપણી સાથળ ઉપર ટપલી મારવાની, ગોઠણ ઉપર. જે તાળી પાડે જેટલી તાળી પાડે, માનો કે 5 તાળી પાડી તો આપણે સમજવાનું 500. પેલી તાળીએ 100, બીજી તાળીએ 200, ત્રીજી તાળીએ 300. એવી રીતે 5 તાળીએ 500. પછી ચપટી જેટલી વગાડી એટલા 10 ઉમેરી દેવાના. મતલબ 2 ચપટીએ 20, 3 ચપટીએ 30. એ રીતે. પછી ટપલી જેટલી મારે છે એટલા એકમ લઈ લેવાના. મતલબ 2 તાળી તો 200, 2 ચપટી તો 20 અને 2 ટપલી તો 2 દર્શાવે છે. મતલબ 222 થઈ જશે. આવી રીતે તમે ટીમ બનાવીને તમારે અલગ અલગ સંખ્યાઓ તમારી સામેવાળી ટીમને કહેવાની. મતલબ તમારે તાળી વગાડવાની, ચપટી વગાડવાની અને ટપલી વગાડવાની. તમે ન પણ વગાડી શકો છો અને સામેવાળાને પૂછી શકો છો. તો સામેવાળી ટીમ તમને સંખ્યાનો જવાબ કહેશે. ચાલો હવે આપણે 150 પછીની ગણતરી કરીએ. જુઓ 150 એટલે જુઓ આ 100નું એક બંડલ છે. 10ના કેટલા બંડલ થઈ ગયા તો કે 5. તો કે 100નું એક બંડલ, 5ના મતલબ 10ના 5 બંડલ અને એકમમાં કોઈ છે નહીં. મતલબ છૂટી લાકડી છે નહીં. તો એને શું લખીશું 150. અને શબ્દોમાં કઈ રીતે લખીશું એને 150 એમ લખીશું. હવે અહીંયા જુઓ 100 માટે શું છે તો કે એક મોટું બંડલ છે. પછી 5 કહેવાય કે 10ના બંડલ છે અને એક છૂટી છે. એટલે શું થશે 151. તો 100 અને 51 એટલે 151. પછી અહીંયા 100નું કેટલું છે તો કે એક બંડલ છે તો એક લખ્યું. 5ના કેટલા બંડલ છે, અરે સોરી 10ના કેટલા બંડલ છે તો કે 1 2 3 4 અને 5 છે. તો અહીંયા લખીશું 5. છૂટા કેટલા છે તો કે છૂટી લાકડીઓ 2 છે. તો અહીંયા લખીશું 2. તો 100 અને 52 એટલે 152. હવે અહીંયા જુઓ 100ના કેટલા છે તો કે 100નું 1 છે તો 1 લખ્યું છે. પછી 10 વાળા કેટલા છે તો કે 1 2 3 4 ને 5. તો આપણે લખીશું 5. પછી 3 છૂટી છે તો 100 અને 53 એટલે 153. પછી તો કે 100ના કેટલા છે એક બંડલ છે. પછી તો કે એના પછી તો કે આ જોવા જઈએ ને તો 10 વાળા કેટલા છે તો કે 5 છે અને છૂટી લાકડીઓ કેટલી છે 4 છે. તો 154. તો અહીંયા લખીશું 100 અને 54 154. આ રીતે આને લખી શકાય છે. જો વિદ્યાર્થી મિત્રો તમારે આની પીડીએફ જોતી હોય ને તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે. તમે ત્યાંથી એને મેળવી શકો છો. પછી જુઓ અહીંયા 100નું એક બંડલ છે. પછી છે 5 10ના બંડલ છે અને છૂટક કેટલા છે છૂટક પણ 5 છે. તો અહીંયા લખીશું 5. 100 અને 55 કેટલા થાય છે 155. પછી અહીંયા જુઓ હવે શું કીધું છે તો કે 100નું કેટલું બંડલ છે 1. પછી અહીંયા જોઈએ 10ના કેટલા બંડલ છે તો કે 5 છે. તો 5 લખ્યા. છૂટક કેટલા છે તો કે 6 છે. તો અહીંયા 6 લખ્યા. એટલે આ થઈ જશે 100 અને 56 156. અહીંયા 10નું એક મતલબ કહેવાય કે 100 વાળું એક બંડલ છે તો એને લખીએ 1. પછી 5 10 વાળા જે છે એ 5 બંડલ છે તો 5 અને પછી છૂટક 7 છે તો
જો તમે ખાસ ધ્યાન રાખશો, એક 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 બધામાં સમાન છે, ખાલી આ બદલાતું જાય છે. 55, 56, 57, બરાબર છે. તો આ થઈ જશે એ 100 અને 57, 157. હવે આ કેટલા થશે? 158. તો અહીંયા લખીશું 100 અને 58. આ કેટલા થશે? તો કે 59. 100 અને 59. તો એને 59 આ રીતે લખાય છે. તમારી નોટબુકમાં આ કોષ્ટકને 200 સુધી લંબાવો. એટલે 200 એટલે કેટલા? ચાલો બનાવીએ. જુઓ, 161, 100 અને 61, 161, 162, 100 અને 62, 162, 163, એટલે 100 અને 63. તો કે 163, 164, મતલબ 100 અને 64, 164, 100 અને 65, એટલે 165, 100 અને 66, એટલે 166, 100 અને 67, એટલે 167, 100 અને 68, એટલે 168, 100 અને 69, એટલે 169. જુઓ, આમાં એક 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 સમાન આવે છે, બરાબર. તો તમને એમ થાય સાહેબ 6 કેમ સમાન? અરે 6 તો હમણાં 71 આવશે એટલે બદલી જશે ને, 70 આવશે એમાંય બદલી જશે. પણ આ એ જે છે, એક જે છે એ કેટલી વખત આવશે? તો કે એ 100 વખત આવે છે. એટલે એ શું રહેશે? એ તો કે છેક સુધી કેવો રહેવાનો છે? સરખો જ રહેવાનો છે. હવે આવશે 170. જો આવી ગયું 170, બરાબર છે. હવે આપણે લઈએ 171, 172, 100 અને 73, એટલે 173, 100 અને 74, એટલે 174, 100 અને 75, એટલે 175, 100 અને 76, એટલે 176, 100 અને 77, એટલે 177, 100 અને 78, એટલે 178, 100 અને 79, એટલે 179, 100 અને 80, એટલે 180. આ રીતે લખી શકાય છે. હવે જોઈએ, 100 અને 81, એટલે 181, 100 અને 82, એટલે 182, 100 અને 83, એટલે 183, 100 અને 84, એટલે 184, 100 અને 85, એટલે 185, 100 અને 86, એટલે 186, 100 અને 87, એટલે 187, 100 અને 88, એટલે 188, 100 અને 89, એટલે 189, 100 અને 90, એટલે 190. હવે આપણે જોઈએ, જુઓ આ એક બધામાં સમાન છે. જોયો તમે? આ જે છે એક આગળ પણ સમાન હતો અને અહીંયા પણ સમાન છે અને હજી પણ સમાન રહેશે. ચાલો, 100 અને 91, એટલે 191, 100 અને 92, એટલે 192, 100 અને 93, એટલે 193, 100 અને 94, એટલે 194, 100 અને 95, એટલે 195, 100 અને 96, એટલે 196, 100 અને 97, એટલે 197, 100 અને 98, એટલે 198, 100 અને 99, એટલે 199. પછી હવે જો 200 આવશે, હવે બધામાં કહેવાય ને બગડો આવશે, 2 આવશે, ઠેઠ સુધી આવશે 201, 202. તો 100 અને 100 કેટલા થઈ ગયા? જો અહીંયા 99 હતા ને, 91, 92, 93, આ પણ 100 થઈ ગયા ને આ પણ 100. તો 100 વત્તા 100 કેટલા થઈ જશે? 200 થઈ જાય છે. આ રીતે આપણે કરવાનું છે. ચાલો આપણે ઘરે કરીએ. જુઓ, આ જે પ્રવૃત્તિ આપી છે ને, આ કહેવાય કે ચણા અને રાજમાના બીજ જે છે એને તમારે તમારી રીતે કહેવાય ને કે ગણતરી કરવાની છે. આ તમારે જાતે કરવાનું થશે. હવે જોઈએ, હું સંખ્યા રેખા પર 200 બતાવી શકું. જો અત્યાર સુધી આપણે 100 બતાવ્યા, હવે શું બતાવવાના છે? 200. જો આ શું બતાવે છે? તો કે પહેલા 150, પછી 50. તો કે હવે આને સમજવાનો વધારે સારો તરીકો હું તમને કહું ને, જો સરવાળો કરતા આપણને વ્યવસ્થિત આવડે ને તો આપણું કામ થઈ જાય. કઈ રીતે? તો કે અહીંયા શું કર્યું છે આપણે? તો કે 150 લખીશું આપણે. જો આ 150 વત્તા બીજા 50 કરી દઈએ ને. હવે જો આનો સરવાળો કરો, 0 વત્તા 0, 0, 5 વત્તા 5, તો કે 10 થશે, એટલે 0 અહીંયા ને વધી પડી 1, 1 વત્તા 1, 2 થઈ ગયા 200. તો આ રીતે આ 200 થાય છે. હવે અહીંયા 140 અને 60 આનો સરવાળો કરવાનો છે. તો કે 160 ને અહીંયા લખી નાખો, 40 ને અહીંયા લખી નાખો અને પછી આનો સરવાળો કરી દો. 0 વત્તા 0, 0, 6 ને 4, 10 થશે. તો 0 અહીંયા વધી પડી 1, 1 વત્તા 1 થઈ જશે 2, 200. તો આ પણ 200 થઈ જાય છે. હવે આગળ જોઈએ. હવે આપણે શું કીધું છે કે આપેલા પથ્થર, જુઓ આ સાઈડમાં જે પથ્થર આપેલા છે ને એ પથ્થરના ક્રમમાં લખવાના છે. તો કે 150, 151, 152, પછી તો કે હવે આવશે 153, 154, 155, 156, 157, 158, 159, 160, 161, 162, 163, 164, 165,
166, 167, 168, 169, 170. હવે આગળ જઈએ તો કે 170 થઈ ગયા ને, 171, 172, 173, 174, 175, 176 ને 177 આ રીતે થઈ ગયા. તો કે 178, 179, 180, 181, 182, 183, 184, 185, 186, 187. જો 92 આ ઊંધા થઈ ગયા છે. ચાલો હા, 86, 87, 88, 89, 190, 191, 192, 193, પછી આ આવશે 194, 195, 196, 197, 198, 199 અને 200. ચાલો આ રીતે આપણે આને લખવાના છે. સરસ મજાનું થઈ ગયું. ચાલો આપણે કરીએ કૂદવાની રમત. 1. સંખ્યા રેખા ઉપર 5ના કૂદકા દોરો અને સંખ્યા રેખા પર આપેલી સંખ્યા જુઓ. 100 + 5 તો 105, 105 + 5 110, 110 + 5 115, 115 તો અહીંયા થઈ જશે જો 120. પછી જો આપણે ખાના આપ્યા છે ને એ જ ભરીએ તો આ 120 પછી 125 બરાબર છે. કેમ કે અહીંયા જુઓ 120 અને 130 ની વચ્ચેની સંખ્યા કઈ આવશે તો કે 125 આવશે. પછી 130 અને 140 ની વચ્ચેની સંખ્યા કઈ આવશે તો કે 135 જ આવશે ને. તો કે 140 અને 150 મતલબ 150 વચ્ચેની સંખ્યા કઈ આવશે તો કે 145. આ રીતે આપણે કરવાનું થાય છે. પછી તો કે હવે આપણને કીધું છે 20ના કૂદકા ચાલુ રાખો અને આપેલ સંખ્યા રેખા પર ખૂટતી સંખ્યા મતલબ 100 + 20. જો આ વત્તા થતા જાય છે. કેટલા થતા જાય છે? 20 આપણે આગળ જતા જઈએ છીએ. જો ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, આ એટલું સરળ નથી. આ 20 વધ્યા, 100 + 20 તો થઈ ગયા 120. હવે અહીંથી અહીંયા જમ્પ માર્યો તો +20 કર્યા તો 120 + 20 એટલે 140. પછી અહીંથી અહીંયા કૂદકો માર્યો તો પણ આપણે +20 કર્યા તો 140 + 20 થઈ જશે 160. ફરી અહીંથી અહીં જમ્પ માર્યો તો થઈ ગયા 20. તો આ થઈ જશે 160 + 20 થઈ જશે 180. ફરીથી 20નો કૂદકો માર્યો તો +20 કરીશું તો 180 + 20 કેટલા થઈ જશે 200 થઈ જશે. આ રીતે આપણે કરવાનું છે. પછી હવે જુઓ કોષ્ટકને યોગ્ય રીતે ભરો. હવે જુઓ આપણે જ્યારે આ બાજુ જઈશું ને તો આપણે 1 ઓછા કરીશું અને આ બાજુ જઈશું ને તો 1 વત્તા કરીશું. આ ખાસ યાદ રાખજો બરાબર છે. ચાલો 160 માંથી 1 ઓછા કરીએ તો 159 અને 1 વત્તા કરીએ તો 161. 129 માં 1 ઓછા કરીએ તો 128 અને 1 વત્તા કરીએ તો 130. 187 માં 1 ઓછા કરીએ તો 186 અને 1 વત્તા કરીએ તો 188. 134 માં 1 ઓછા કરીએ તો 133. 134 માં 1 વત્તા કરીએ તો 135. 158 માં 1 ઓછા કરીએ તો 157 અને 158 માં 1 વધુ કરીએ તો 159 થાય છે. આ રીતે આપણે આને લખવાનું છે. બીજું શું કીધું છે? નીચે સંખ્યાઓ બનાવવા માટે ઓછામાં ઓછી 2 જુદી જુદી રીત અપનાવો. જો 125 કઈ રીતે? દિવાસળીનું જૂથ. તો કે 2 દિવાસળી ઊભી ગોઠવી દેવાની, પછી 1 2 3 4 5 દિવાસળીથી બગડો અને બીજી 5 દિવાસળીથી આપણે પાંચડો બનાવીને 125 બનાવી શકીએ છીએ. હવે જો પછી શું કીધું છે? મણકાની માળા ગિનલડીનો ઉપયોગ કરીને 145 બનાવો. જો આપણે બનાવી દીધી. જો આ થઈ જશે 10 20 30 40 50 60 70 80 90 ને 100. જો અહીંયા સુધી 100 થઈ ગયા બરાબર છે. આ કેટલા થઈ ગયા? 100 થઈ ગયા અને 100 થઈ ગયા. અહીંયા 100 થઈ ગયા. પછી આ 10 એટલે 110 120 130 140 અને આ 5 એટલે અહીંયા કેટલા થઈ ગયા? 145 મણકાની માળા થઈ ગઈ છે. પછી તો કે હવે આપણને કીધું છે સંખ્યા રેખા પર 170 બતાવો. ચાલો જો પહેલા 20 40 60 80 20 નું અંતર છે. જુઓ 20 + 20 40 40 + 20 60 60 + 20 80 80 + 20 100 100 + 20 120 120 + 20 140 અને 140 + 20 એટલે 160. પછી એના +20 કરીએ એટલે 180 થશે. તો આ બંને વચ્ચેની સંખ્યા આપણી થઈ જશે 170. આ રીતે આપણે લખવાનું છે. તો 170 આપણે ક્યાં આવશે તો કે અહીંયા આવવાના છે. ચાલો હવે આપણે જોઈએ 5. કોષ્ટકને યોગ્ય રીતે ભરો. જુઓ અહીંયા શું કીધું છે કે અહીંયા કોઈ સંખ્યા આપી છે, અહીંયા એનું ચિત્રાત્મક સ્વરૂપ આપ્યું છે, અહીંયા દિવાસળીના જૂથ મતલબ 100ના કેટલા જૂથ છે, 10ના કેટલા જૂથ જોશે અને એક છૂટક કેટલા જોશે એ લખીશું. પછી અહીંયા એનું સંખ્યા વાક્ય લખીશું. ચાલો અહીંયા જુઓ 114 આપ્યા છે તો આ 100નું એક જૂથ છે તો 1 લખીશું.
પછી 10નું પણ એક જૂથ છે અને 4 છૂટક છે તો 4 એટલે 100 અને વધુ 14 એટલે 114 થશે. પછી અહીંયા જુઓ 100 અને વધુ 32 તો 132 સંખ્યા થશે. તો 100 વાળું એક બંડલ લઈશું અને જુઓ કેટલા છે અહીંયા તો કે દશકની સંખ્યા ઉપર 3 છે તો 3 10ના જૂથ લઈશું. જો આ 3 થઈ ગયા. પછી છૂટક કેટલા લેવા છે તો કે અહીંયા 2 છે તો 2 આપણે છૂટક લાકડીઓ મતલબ સળીઓ લેવી પડશે. જુઓ આ 2 મૂકી દીધી. પછી અહીંયા 100નું એક જૂથ લીધું, 10ના 3 જૂથ લીધા અને 1ના 2 જૂથ લઈને આ રીતે આપણે કરવાનું છે. પછી તો કે હવે આપણને કીધું છે જો અહીંયા ખાલી જૂથ આપ્યું છે તો કે 100નું એક જૂથ છે, 10ના 5 જૂથ છે અને છૂટક કેટલા છે 4 છે તો 1 5 અને 4 એટલે 154 થશે. એટલે અહીંયા આવશે 1 5ના 10ના 5 જૂથ અને 4 છૂટક એટલે થશે 100 અને વધુ 54. આ રીતે કહેવાય, આ રીતે આપણે કરવાનું હોય છે. પછી તો કે હવે અહીંયા શું કીધું છે તો કે અહીંયા 172 છે તો કે 172 એટલે અહીંયા 100નું એક, પછી 7 10 વાળા લઈશું તો 1 2 3 4 ને આ થઈ ગયા છે 7, પછી છે 1 ને 2 એટલે આ રીતે તો આ થઈ જશે 100 અને 7, 100નું એક, 10ના 7 અને છૂટક 2 તો અહીંયા લખીશું 1 7 અને 2 172. પછી તો કે અહીંયા 100 અને વધુ 72 આ રીતે આપણે લખવાનું થશે. પછી છે 108 તો અહીંયા લખીશું 100 અને જો દશકની સંખ્યા ઉપર કાંઈ છે નહીં તો 10નું કોઈ બંડલ આપણે બનાવીશું નહીં, 10નું જૂથ બનાવીશું નહીં તો અહીંયા લખીશું 0 અને 8 છૂટક લખી દઈશું 1 2 3 4 5 6 7 અને 8 આ રીતે થશે. તો અહીંયા થશે 1 0 8 100 અને વધુ 8 આ રીતે લખાય છે. હવે અહીંયા શું કીધું છે તો કે 150 કરતાં 30 વધુ તો 180 થઈ જાય ને તો અહીંયા લખીશું 180, 100નું એક જૂથ અને 10ના કહેવાય કે 8 જૂથ બનાવીશું તો કે 1 2 3 4 5 6 7 અને 8 તો કે હવે અહીંયા લખી દઈશું 1 8 અને 0 એટલે 150 કરતાં 30 વધુ. હવે અહીંયા 160 કીધા છે તો પહેલા અહીંયા 160 લખી દઈશું. પછી અહીંયા 100નું એક જૂથ, પછી 6 જૂથ છે તે 10ના બનાવીશું 1 2 3 4 5 6 તો બની ગયા ને તો આ થઈ જશે આપણું 150 કરતાં 10 વધુ. આ રીતે આપણે લખવાનું થશે. હવે શું કીધું છે 6 નીચેની સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવો, મતલબ આ સંખ્યાને આપણે સંખ્યા રેખા પર દર્શાવવાની. 109 તો 110 ની પહેલા આવશે, આ 109 થઈ ગયા. 112 તો કે 110 પછી આવશે તો કે આ 112 થઈ ગયા. હવે 124 તો કે 124 120 પછી આવશે, અહીંયા 124 આવશે. પછી 130 છે તો 130 જે છે તે 134 જે છે તે 130 અને 140 ની વચ્ચે આવશે એટલે અહીંયા ક્યાંક આવશે તો આને કરી દીધા 134. 146 તો કે 150 ની થોડાક નજીક આવશે તો અહીંયા કરી દઈશું 146. આ રીતે આપણે આને કરવાનું છે. હવે આપણે જોઈએ 155 તો કે 150 અને 160 ની વચ્ચે આવશે 155. ચાલો કરી દીધા 155. પછી 163 તો કે 160 પછી 3 સંખ્યા મૂકીને એટલે 163. પછી છે 178 તો કે 178 અને 180 ની વચ્ચે આવશે તો એ થઈ જશે 178. પછી 189 તો 190 થી એક અંક પહેલા આવશે 189. 198 તો કે 200 થી 2 અંક પહેલા જે સંખ્યા આવશે એ આવશે 198. આ રીતે આપણે લખવાનું થાય છે. પછી તો કે હવે છે ગ તો એમાં શું છે 125 તો કે 125 કોની વચ્ચે આવશે તો કે 120 અને 140 ની વચ્ચે અહીંયા આવશે 130. આ બંનેની વચ્ચે અહીંયા 125 આવવી જોઈએ. જો આ 125 થઈ ગયા. પછી 142 તો કે 140 પછી તરત મૂકી દો, આ 142 થઈ ગઈ. પછી 153 તો કે 160 પહેલા આવશે એટલે અહીંયા ક્યાંક આવે 153. 174 તો કે 160 અને 170 ની વચ્ચે શું 180 ની વચ્ચે શું આવશે 170 અહીંયા આવે તો એનાથી 4 વધારે એટલે અહીંયા ક્યાંક આવશે 174. પછી છે 199 તો 200 ની પહેલા આવશે 199, અહીંયા આવશે 199. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. જો તમારે આની PDF જોતી હોય તો અમારી ટેલિગ્રામ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, ત્યાંથી તમને આની PDF મળી જશે. ધન્યવાદ.